મોરબીના જૂના દેવળિયા ગામે વિદ્યાર્થીનીના મોતને પગલે પરિવારમાં રોષ છે। પરિવારજનોએ ચરાડવા દેવળિયા રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો। રસ્તા પર બેસી જઈને મહિલાઓએ ન્યાયની માંગણી કરી છે। બુલેટ પર આવીને સીન સપાટા કરનાર નશાખોરો સામે કાર્યવાહીની માંગ કરાઈ। ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરવાની પરિવારે ચીમકી ઉચ્ચારી છે। રસ્તા પર ચક્કાજામ કરતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ। ટ્રિપલ સવારીમાં આવેલા બાઇક ચાલકે શાળાએથી પરત આવતી છોકરીઓને અડફેટે લીધી હતી। 9 વિદ્યાર્થીનીઓમાંથી 4 વિદ્યાર્થીનીને બાઇક ચાલકે ટક્કર મારી હતી। 11 વર્ષીય રોશની ઠાકોરનું સ્થળ પર જ મોત થયું હતું। અન્ય 3 વિદ્યાર્થીનીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। ઘટના બન્યા પછી બાઇક ચાલકના પરિવારના લોકોએ પોલીસને પૈસા ખવડાવ્યાનો આરોપ છે। પૈસા ખવડાવી મૃત વિદ્યાર્થીનીના પરિવાર સામે ખોટો કેસ કર્યાનો આરોપ છે। પોલીસે મૃતકના પરિવારને ધમકાવ્યો હોવાના પણ આક્ષેપ કરાયા। મારી છોકરી કાયમ નિશાળે હાલીને જાય ને હાલીને આવે। આજ જ ન ચાતી કેદું ની જાય છે બરોબર। બુલેટ વાળા આવ્યા 3 જણા હતા બરોબર। દેવી પૂજક ના છોકરા હાઈલા જતા હતા 8 છોકરીઓ હતી, એમાં 4 ને ઉલાડીને નાખી દીધી ને 3 ને લાગ્યું ને 1 ફેલ થઈ ગઈ। અહીંયા એના છોકરાને કાઢીને લઈને ગાયો ગાય 108 મગાવીને લઈને વહી ગયા। અમારા છોકરીઓ અહીંયા રોતી હતી રોડ ઉપર, તો એનો કોઈ હાથ ન જાયલો બરોબર। તો અમારી છોકરી અહીંયા ફેલ થઈ ગઈ। પોલીસ આયા, હજી કાલનું આ ઘટના બની છે, પોલીસ હજી નથી આવી। શું કારણે થયું, શું થયું એમ બરોબર। એને પૈસા ખાઈ ગઈ કે ગમે તે ખાઈ ગઈ હોય ઈ અમારે નથી જોતું, અમારે એનો ન્યાય જોઈએ। કા અમારી છોકરી પાછી લાવી દે, કાનો અમને ન્યાય દે। છોકરીઓ 5 વાગે નિશાળેથી આવી અને કે રસ્તામાં 9-10 સોડીઓ આવતી હતી, ઘેરામાં મોટરસાયકલ હોરું પાડી દીધું અને આ સોડીને લગાડીને વહી ગયો। એના છોકરાને લઈને વહી ગયો, ઈ કાઢી આ સોડીને કઈ કાઢી નહીં અને આ સોડીના માથા કોરામાં લઈને રોવે, કાઢો મને કાઢો, કોઈ કાઢ્યું નહીં, એના લઈને વહી ગયા। પોલીસને ઈ જઈ આગળ એના મોર જઈને ઈ કેસ કરી આવ્યો। પોલીસે એનું સાંભળ્યું, એને 3 લાખ દઈ દીધા। તો પોલીસ આવી મારા ભાઈને એને એમ કીધું કે એના બુલેટની ભાંગ તોડ કેમ કરી, મારા ભાઈને કાસલા જાયલા, એની ભરપાઈ કરો। તો આ છોડીને ભરપાઈ એને નથી કરવાની થતી, પોલીસને એને 3 લાખ દીધા તો એનું સાંભળ્યું, તો આ છોડી વાજી એનું કેમ ન સાંભળ્યું? ઈ પોલીસ વાળાને છે અહીંયા કેસ એને પેલા કરી દીધો અને એને 3 લાખ ખવડાવી દીધા। એટલે આનું કોઈ સાંભળ્યું નહીં, આના કાસલા પકડવાના, એટલે દીકરીઓનું કઈ સાંભળવાનું નહીં। હવે શું તમારી માંગ છે? હવે અમારા 4 છોડીઓનો ન્યાય જોઈએ, અમારે 4 છોડીઓનો ન્યાય જોઈએ, બીજું કઈ નહીં। આવા લગાડી આજે અમારી ઈ છોડીને માર નાખી, કાલ અમારી 10 છોડીઓ બીજી જાય છે, આજે આને કઈ નહીં।